સુરત એરપોર્ટ પર કસ્ટમ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી 6.4 કિલો હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો છે. જપ્ત કરાયેલ ગાંજાની અંદાજિત કિંમત આશરે 6.5 કરોડ રૂપિયા હોવાનું જણાવાયું છે. બેંકોકથી આવેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ દ્વારા આવેલા બે મુસાફરો પોતાના સામાનમાં ગાંજો છુપાવીને લાવ્યા હતા. ગાંજો 30 વેક્યુમ પેક્ડ પારદર્શક પોલિથીન પેકેટ્સમાં ખૂબ જ સુવ્યવસ્થિત રીતે પેક કરવામાં આવ્યો હતો, જેથી તપાસ દરમિયાન શંકા ન જાય. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ નંબર IX263 દ્વારા બંને આરોપીઓ સુરત એરપોર્ટ પર લેન્ડ થયા હતા. શંકાના આધારે જ્યારે કસ્ટમની ટીમે તેમના સામાનની તલાશ લીધી તો તેમના બેગેજમાંથી ભારે માત્રામાં ગાંજો મળી આવ્યો હતો. આરોપીઓએ સામાનમાં ખૂબ જ ચાલાકીથી આ પ્રતિબંધિત માદક પદાર્થ છુપાવ્યો હતો. કુલ 6.4 કિલો હાઇબ્રિડ ગાંજો અત્યાધુનિક રીતે 30 વેક્યુમ પેક્ડ પારદર્શક પોલિથીન પેકેટ્સમાં ભરીને છુપાવવામાં આવ્યો હતો. આ પેકેટ્સને સામાન્ય કપડાં અને અન્ય વસ્તુઓ વચ્ચે એવી રીતે છુપાવવામાં આવ્યો હતો કે તે સામાન્ય તપાસમાં સરળતાથી પકડાઈ ન શકે. કસ્ટમ વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરતા બંને મુસાફરોની એરપોર્ટ પર જ ધરપકડ કરી લીધી હતી. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓની ઓળખ અને તેઓ આ માદક પદાર્થની હેરાફેરીનો ભાગ હતા કે કેમ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. કસ્ટમ અધિકારીઓ હવે આરોપીઓ પાસેથી ગાંજાના સ્ત્રોત અને તેની સુરતમાં ડિલિવરી અંગે ઊંડાણપૂર્વક પૂછતાછ કરી રહ્યા છે. આ કાર્યવાહીથી સુરત એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે.